અહીંયા તુલસીજીએ ભગવાન રામજી લક્ષ્મણજી બંને ભાઈઓ એ શબરીજીના કહેવાથી કિષ્કિંધા નગરીમાં ગયા છે. आगे चले बहुरी रे गुराया ऋषिमुख पर्वत नहीं हराया आवत देख अतुल बल शिवा. भगवान राम जी लक्ष्मण जी बन्ने भाइयों किष्किंधा नगरी में गया तो किष्किंधा नगरी में ऋषिमुख नामनो पर्वत है અને એ પર્વત ઉપર સુગ્રીવ નામનો વાંદરનો રાજા રહે. સુગ્રીવ અને વાલી બે ભાઈઓ છે અને બે ભાઈઓને બહુ પ્રેમ, પરસ્પર બહુ લાગણી પ્રેમ. એક વખત બંને ભાઈઓ રાત્રિ ઘેર બેઠા હતા, એમાં દુદુંબી નામનો એક રાક્ષસ આવ્યો અને લોકોને સમજાવવા લાગ્યો. એટલે વાલી સુગ્રીવ બે બળવાન છે, બહુ એકદમ શક્તિશાળી પુરુષો છે. એ જોયું કે એક રાક્ષસ લોકોને પરેશાન કરે. બે ભાઈઓ ગદા લીધી અને ગદા લઈને દુદુંબીની પાછળ ગયા. પેલો એકદમ ભાગ્યો, બે ભાઈઓ પાછળ. આગળ જતા એને જોયું તો એમ લાગ્યું કે હવે આ બે ભાઈઓ ગદાઓ લઈને દોડે છે એટલે મને કદાચ જીવ તો નહીં રહેવા દે. એટલે પર્વતની ગુફા જોઈ અને પેલો ગુફામાં જતો રહ્યો. વાલી સુગ્રીવથી બચવા માટે ભયનો લઈ બીકનો માર્યો એ પહાડની ગુફામાં જતો રહ્યો. અને વાલી બહુ બુદ્ધિજીવી હતો એટલે એને વિચાર કર્યો કે અમે બે ભાઈઓ એની પાછળ જઈએ તો આગળથી નીકળે એવી જગ્યા છે કે નહીં, અમે ભાળી નથી, પહેલી વાર છીએ. અને બે ભાઈઓ ગયા હોય અને પાછળથી બીજો કોઈ રાક્ષસ આવી હોય તો અમને માર નાખે. એટલે વાલીએ સુગ્રીવને એમ કહ્યું કે કામ કર, તોય દરવાજે ઉભો રહે, કોઈ પણ આવે તો આવવા દેતો નહીં, હું જાઉં છું. અને એને મારીને પાછો ન આવું ત્યાં સુધી તો કે જતો નહીં. સુગ્રીવ દ્વાર પર છે, વાલી અંદર ગયો છે અને વાલીનું ને દુદુંબીનું બેનું ભયંકર યુદ્ધ આવ્યું. સમય ગયો, કલાક, 2 કલાક, બે દિવસ, 3 દિવસ. અહીં સુગ્રીવને એમ લાગ્યું કે મારો ભાઈ વાલી દુદુંબી પાસે ગયો છે, સમય બહુ થયો છે, પાછો ના આવ્યો. અને અહીંયા સુગ્રીવને બીક લાગી, કારણ કે સુગ્રીવ બીક વાળો બહુ બીકણ છે. એટલે એને બીક લાગે કે બીજો કોઈ હશે મને મારી નાખશે તો. એટલે એ શિલાને આલ્યો, પેલા અંદર તપાસ કરી કે વાલી કેમ ના આવ્યો. અને અંદર આગળ વધ્યો કે આ લોહીને આવતું જોયું. એટલે એને નક્કી કર્યું કે મારો ભાઈ મરાઈ ગયો લાગે, ગુફામાંથી લોહી નીકળી રહ્યું. એટલે બીક લાગે હવે હું જોઈશ ને તો મને મારી નાખશે, એને કરતા હું નીકળી જાઉં. સુગ્રીવ નીકળી ગયો અને જે ગુફાનું દ્વાર ત્યાં મોટી આડી શિલા મૂકી દીધી. સુગ્રીવ અંદર ગયો. સુગ્રીવ અંદરથી જોયું તો લોહી જોયું એટલે આડી પથ્થરની શિલા મૂકી અને સુગ્રીવ કિષ્કિંધા નગરીમાં ગયો. તો કિષ્કિંધા નગરીમાં બધા કિષ્કિંધા લોકોએ ભેગા થઈને નિર્ણય કર્યો કે વાલીનું શું થયું. તો સુગ્રીવે કીધું ભાઈ મને એમ લાગ્યું કે વાલી મરાઈ ગયો લાગે, એટલે હું તો મને મારી નાખે. કયું બધા એ લોકોએ કીધું મારે સુગ્રીવ આપણો માલિક છે અને રાજા વગરની ગાદી ન રહેવી જોઈએ, તું ગાદી પર બેસી જા. એટલે સુગ્રીવને પરણે ગાદી પર બેહાડ્યો, કિષ્કિંધાની ગાદી ઉપર. 2 અઠવાડિયા પૂરા થયા અને વાલી પહેલા દુદુંબીને મારી અને બહાર નીકળે, શિલા હટાવી. એક સુગ્રીવ વાલી નીકળી આવ્યો છે અને વાલીએ જોયું કિષ્કિંધા નગરીમાં આવ્યો તો સુગ્રીવને ગાદી ઉપર જોયો. એક તો મારો નાનો ભાઈ છે, કદાચ મારું મૃત્યુ થયું હોય તો મારી પાછળ એને બદલો લેવો જોઈએ મારા ભાઈ તરીકે. મારી પાસે પ્રયાસ કરવો જોઈએ, નથી મળવા આવ્યો, નથી બદલો લીધો અને પાછો ઉપરથી આડો ગુફાના દ્વારાનો પથ્થર મૂકી દીધો. અને વાલી બહાર નીકળ્યો અને આમ જો કિષ્કિંધા નગરીમાં જાય એ તો મુંગટ પહેરીને રાજા થઈને બેઠો. ઠીક, આ મતલબી માણસ, હું એનો ભાઈ છું અને કદાચ મારું મૃત્યુ થયું હોય તો મારી તપાસ કરવી પડે, એનો બદલો લેવો પડે. એ કઈ જ નહીં ને બસ લાલચ બની રાજા બની ગયો. એટલે સુગ્રીવ જેને મળ્યો ને મારવા વાલી સુગ્રીવને. આગળ સુગ્રીવની પાછળ વાલી, જ્યાં ત્યાં વાલી પાછળ દોડે. સુગ્રીવ એક જીવ છે અને વાલી એક કર્મ છે. કર્મ ગમે ત્યાં, જીવ ગમે ત્યાં જાય, કર્મ એને છોડતું નથી.
જ્યાં સુગ્રીવ જાય ત્યાં વાલી પાછળ પાછળ. એ બચવા માટે સુગ્રીવને ખબર છે કે વાલી જે છે એ ઋષિમુખ પર્વત પર આવી શકતો નથી. એને કોઈ ઋષિઓને એવો શ્રાપ છે કે જો વાલી ઋષિમુખ પર્વત પર આવે તો એનું મૃત્યુ થઈ જાય એટલે ત્યાં નથી આવી શકતો. એટલે વાલીથી બચવા સુગ્રીવ એ ઋષિમુખ પહાડ પર બે રહે. સામેથી બે ભાઈને આવતા જોયા. આવત દેખી અતુલ બલ શિવા, બે ભાઈને પ્રવેશ કરતા જોયા અને સુગ્રીવે જોયું કે વાલી પેટ મેલો છે, અહીં સુધી આવતો નથી અને કદાચ એ પોતે અહીં આવે તો એનું મૃત્યુ થાય, પણ મને કોઈને મારવા તો નહીં મોકલ્યા હોય એવી શંકા પડી. પઠાએ બાલી હોઈ મન મેરા, ભાગો તજો તુરત યમસે. સુગ્રીવ વિચાર કર્યો કે વાલી મારો ભાઈ છે પણ મને રહેવા દે એમ નથી, એનાથી બચાવ અહીંયા રહું છું અને પોતે આવી શકતો નથી, મને કોઈને મારવા તો નહીં મોકલ્યા હોય. આ બે રાજકુમારો જે આવે છે એ કોઈ બળવાન વ્યક્તિ હોય દેખાય, માટે હનુમાનજી જાવ એ કોણ હાલે આવે છે તપાસ કરો. હનુમાનજીને કહ્યું તમે જાઓ. હનુમાનજી પાર્વતી નીચે આવે છે. સુગરીવ જય હનુમાન પુરુષ જુગલ બલ રૂપ નિદાન. બે વ્યક્તિ બલવાન હોય એવું કેજ દેખાય છે, સામાન્ય વ્યક્તિ નથી. જલ્દી જાઓ. અને બ્રાહ્મણ નું રૂપ લેવાનું સુગ્રીવે કીધું છે. હનુમાનજી બ્રાહ્મણ ના કપડા પહેરી દીધા. શું કામ? હનુમાનજી પ્રગટ નથી થયું ને બ્રાહ્મણ નો વેશ લીધો. બીજી વાત એ કે વાલી કદાચ કપડથી આવતો હોય તો બ્રાહ્મણ ની પાસે ખોટું ના બોલે, જે હોય તે માહિતી મળી જાય. એટલે હનુમાનજી બ્રાહ્મણ નો વેશ લીધો. દીપ્ર ઉપધારી કપિતા લગાયું, માથ નાઈ છત અસ ભયું. હનુમાનજી બ્રાહ્મણ નું રૂપ લઈને પાર્વતી નીચે હાલ્યા. રામજીએ જોયું કે આ તો મારો ભક્ત છે, મારો ઉપાસક છે, મારો ખાસ ભક્ત હાલ્યા. આવીને ભગવાનના ચરણમાં મસ્તક બોલીને પગે લાગ્યા. ભગવાનને પગે લાગ્યા. હનુમાનજી સુગ્રીવ ભગવાનને પૂછે तुम श्यामल गौर शरीरा, क्षत्रिय रूप फिरहूं बन वीरा. माया તમે ક્ષત્રિય કુળમાં જન્મ હોય એવું મને દેખાય. તમે છો કોણ? કઠિન ભૂમિ કો મલપદ ગામી, કાવન વિચરેવું બન સ્વામી. પગ જોતા, તમારું રૂપ જોતા, તમારી આકૃતિ જોતા તમે કોઈ માનવ નથી. તમે ભૂમિ પર ખુલ્લા પગે હાલવા માટે યોગ્ય નથી. તમે છો કોણ? ભગવાન કઈ ન બોલ્યા તે એ નક્કી કર્યું. મારી મને એવું લાગે છે તુમ તીની દે નર નારાયણ તમને દઈને જોતા મને એમ લાગે છે કે તમે કોઈ માનવ નથી, કોઈ ઋષિ કુમાર નથી, કોઈ રાજાના દીકરા નથી. ત્રણમાંથી દેવ હોય. કી તુમ તીની દેવ માં કહું, બ્રહ્મા વિષ્ણુ મહેશમાંથી દેવ તમે. હનુમાનજીની ભગવાનની પહેલી મુલાકાત અને ભગવાનને જોઈને હનુમાનજી બોલ્યા કે તમારું શુદ્ધ જોતા, તમારી આકૃતિ જોતા, તમારું સુંદર રૂપ જોતા એમ લાગે છે તમે રાજકુમાર નથી, તપસ્વી નથી. તુમ તેની દેવ કો નર નારાયણ કી તુમ દો.
રેવું બન સ્વામી આપ છો કોણ હતું કઈ ન દીધું છતાં હનુમાનની પૂજા આપ કોણ છો એ જ ભગવાને બોલ્યા હે મહારાજ સાંભળો હે બ્રાહ્મણ દેવ તમે અમને ઓળખી ગયા પણ હવે તમે મને પૂછો છો કે તમે કોણ તો સાંભળો મહારાજ મારું નામ રામ છે આ સાથે નામ લક્ષ્મણજી મારો ભાઈ ભાઈ કઠિન ભૂમિ કોમલ પદગામી પવન હેતુ બીચ રેવું ઘનશ્યામ આવી કઠોર વિરુદ્ધ તો આવવાનું કારણ શું છે ભગવાને કીધું હે બ્રાહ્મણ દેવ તમે અમને પૂછો છો કોણ છો શું કામ આવ્યો છો તમે ભૂમિ માટે યોગ્ય નથી તો સાંભળો અમે કોણ છીએ શું કામ આવ્યા સોની બોલે એવું રઘુ વિધિ લેખના મીટન હે બ્રાહ્મણ દેવ મારું નામ રામ છે અમારો નાનો ભાઈ છે અયોધ્યાના મહારાજાના બે દશરથના દીકરાઓ છે અને પિતાના પુત્ર માટે નીકળ્યા છે સોની બોલે રઘુ વંશ વિધિ કર લેખ નગની વિધાતે અમને જે લેખ લખેલો છે એ ભોગવા માટે મેં આવ્યા નામ રામ લક્ષ્મણ દો સંગ નારી સુકુમારી હે મહારાજ અમારું નામ રામ છે મારો નાનો ભાઈ લક્ષ્મણજી છે અમારી સાથે સુંદર એક સ્ત્રી હતી એને કોઈ રાક્ષસ પંચવટી લઈ ગયો છે એની તપાસવામાં નીકળ્યા ભગવાન જવાબ આપે નામ રામ લક્ષ્મણ દો સંગ નારી સુકુમારી મહારાજ અમારી પત્ની કોઈ લઈ ગયો છે તપાસવા નીકળ્યા છે મારું નામ રામ છે લક્ષ્મણ મારો ભાઈ છે અવધના મહારાજના બે દીકરાઓ છે હે બ્રાહ્મણ દેવ મારી કથા તમે તમે કોણ છો તમારી વાત તો કહો ત્યાં તો હનુમાનજીની આંખમાંથી આંસુ મળ્યા પડે પ્રભુ મેં તમને પૂછ્યું મારો ન્યાય છે કારણ કે હું જાતનો વાંદરો છું અને પહેલી વાર મેં તમને જોયા અને કદાચ ન ઓળખા હોય તો મેં તમને પૂછ્યું તમે કોણ પણ તમે મને પૂછો મહારાજ અન્યાય છે આ ન્યાય નથી બોરે ન્યાય મેં પૂછા સાઈ હનુમાનજી કહે એને ઉર્દુ ભાષા વાપરી હનુમાનજી ઉર્દુ ભાષામાં ભગવાનની હારે વાત કરે સાઈ એટલે ઈશ્વર મહારાજ તમે પોતે બ્રહ્મ છો મને ખબર અને છતાં મને પૂછો કોણ મોરે ન્યાવ મેં પૂછા સાઈ તુમ પૂછાવું કશું નરકી નાઈ મહારાજ જેમ સામાન્ય જીવ સામાન્ય મનુષ્ય મને પૂછે એમ તમે પૂછો તું કોને જેમ ઈશ્વરે આ દુનિયા બનાવી છે અને તમામ જીવોની રચના જેની કરી છે મને પૂછે તું કોણ છે સબ માયા સબ ફિરે હુવાલા આ તમારી બનાવેલી દુનિયા છે આ જગત તમારું બનાવેલું છે એમાંનો એક હું જીવ છું અને મેં કદાચ ન ઓળખ્યા હોય અને તમને પૂછો તમે કોણ તો મારો ન્યાય છે પણ તમે મને પૂછો તું કોણ આ અન્યાય છે મોરે ન્યાવ મેં પૂછા સાઈ તુમ
જો આ બ્રહ્માંડ છે એ બ્રહ્માંડનો હું એક જીવ છું અને મેં કદાચ તમને ન ઓળખ્યા હોય ન જાણ્યા હોય અને મેં પૂછ્યું મારો ન્યાય છે પણ તમે મને પૂછો તો કોણ અન્યાય છે? એટલું કહેતા કહેતા હનુમાનજીની આંખમાંથી આંસુ પડવા લાગ્યા અને પગ પકડીને મસ્તક નમાવી ભગવાનના પગમાં પડી ગયા. શુમ કપિજી માનસી જની તે મમ પ્રિય લસી મન તે આંખમાંથી આંસુ ને ભગવાનના પગમાં પડી ગયા અને ભગવાને ચરણમાંથી ઉચકી બથમાં લઈને ભગવાન રોવા લાગ્યા. શુમ કપિજી માનસી જની હે મમ પ્રિય લસી મન તે. મહારાજ તમે મને લક્ષ્મણજી કરતા વાલા છો. ભગવાન બોલ્યા ભેટી પડ્યા હનુમાનજીને પછી બોલ્યા કે તમે તે મમ પ્રિય લક્ષ્મણ તે દુના તમે લક્ષ્મણજી કરતા દુગુના ડબલ વાલા હતા. લક્ષ્મણજી બાજુમાં જ ઉભા હતા. એને મનમાં બીક લાગી કે આ મન થોડી હાલ્યો આવે છે પહેલા વહેલો આવ્યો કંઈ કર્યું નથી માથી ડબલ વાળો શું કામ? એવું એને કયું કામ કર્યું છે કે ભગવાન માથી ડબલ વાળો કહે છે? મેં મારી કઈ ભૂલ કરી કે એના કરતા હું નીચો રહી ગયો? આનું કારણ શું છે? લક્ષ્મણજી અંતર શોધમાં પડ્યા મારું કયું કારણ એવું છે કે મેં કરતા વાલો એને શું એવું કર્યું છે કે ડબલ વાલો? લક્ષ્મણ તે ડબલ બધી વૈદિક ભાષા છે. અને ભગવાનને પગે લાગીને પૂછ્યું મહારાજ કેમ? તો ભગવાને એવું કેમ કીધું કે તે મમ પ્રિય લક્ષ્મણ તે દુના ડબલ વાલો કઈ રીતના? તો પહેલું કારણ તો એ છે કે હનુમાનજીએ રામજીની સેવા કરવા માટે હનુમાનજીનું રૂપ ધારણ કર્યું છે. વાંદર છે એનો સેવક ભગવાને બન્યો છે અને ભગવાનને સેવક બહુ વાળા જે સેવા કરી ભગવાનને બહુ પ્રિય છે. બીજી વાત એ કે લક્ષ્મણજી જે છે એ શેષનાગનો અવતાર છે અને શેષનાગ એ ભગવાન શિવજીનું ઘરેણું છે અને હનુમાનજી 11મો અવતાર મહાદેવજીનો છે અને એ શિવનું ઘરેણું શેષનાગ છે. એટલે આપણે ત્યાં એક નિયમ છે કે આપણે કોઈને 5 તોલાનો હાર પહેરાવ્યો ને કલામાં નાખ્યો હોય તો હાર કરતો વધુ પ્રેમ એની પર હોય, હાર કરતાને વધુ આપણે માનતા હોઈએ તો જ એક કિંમતી હાર આપણે પહેરાવ આપીએ. જો ઈચ્છા ન હોય એની પર પ્રેમ ન હોય તો આપણે આપીએ નહીં. એટલે ઘરના કરતાં ઘરનાનો પહેરનારો વધુ વાલો આવે. એટલે કદાચ ભગવાને કહ્યું કે તે મમ પ્રિય લક્ષ્મણ તે દુના પણ લક્ષ્મણની આંખમાંથી આંસુ મળ્યા પડવા કે મારાથી ડબલ વાલો કઈ રીતે છે અને જાણવું તો પડશે. હવે એ વખતે હનુમાનજીએ કીધું પ્રભુ સામે દેખાય એ ઋષિમુખ પર્વત છે અને એ પર્વત અમારો રાજા સુગ્રીવ રહે છે. એની પાસે અસંખ્ય વાંદરાઓ છે. તમે ત્યાં હાલો અને તમે ત્યાં આવો તો તમારા બેની ઓળખાણ કરાવી દઉં, પરિચય આપી દઉં અને એ વાંદરાઓ તમારું કામ કરી આપશે. ભગવાનને એમ થયું કે આ લક્ષ્મણજીને મનમાં ના રહેવાતો નથી કે આ શું ને સમજતો છે. એ અમને એમ કઈ ઓળખાણ કરાવી દઉં. કેમ તમે કઈ બોલતા નથી ભગવાને? ભગવાને ધીરો રે આગળ બધું સમાધાન થઈ જશે. ભગવાને આંખ બંધ કરી અને આમ ઊંચું જોયું નીચું જોયું કે મહારાજ તમે એમ કહો છો કે ઉપર સુગ્રીવ રહે છે, હું ત્યાં આવો, હું ઓળખાણ કરાવી દઉં, પણ આટલું બધું જવું ને પાછું ઉતરવું એ તકલીફ ન થાય? હનુમાનજી કીધું પ્રભુ તમને જવામાં કંઈ તકલીફ છે? ચડવામાં કંઈ વાંધો આવે? જો બેને તમને જવામાં અને પહાડ પર ચડવામાં તકલીફ હોય તો બેને ખભા પર લઈ જાઓ તો લક્ષ્મણજી દાંત મીડ્યા કરે, હસવા મીડ્યા કે નાના વાંદરને મોટી મોટી બેને લઈ જવાની વાત કરે. બેને લીધે છે હસવા લાગ્યા અને ભગવાને આમ આંખનો ઈશારો કર્યો કે મહારાજ તો હવે તૈયાર થઈ જાઓ, અમારા ભાઈનું સમાધાન કરી નાખ. હનુમાનજી આમ ગોઠણિયા વાળ્યા અને બે ભાઈને પકડ્યા. રામના બળી છલંગ મારી ઉડ્યા હનુમાનજી. ઉડીને ઉપર ગયા અને જ્યાં બેને ખભા પર લઈ હનુમાનજી રામને બોલી છલંગ મારી અને આકાશમાં ઉડ્યા. ત્યાં લક્ષ્મણનું સમાધાન કે ડબલ વાળા હવે પાછો બેને ખભા પર લીધા, ઉડ્યા. રામ નામના પ્રતાપથી ઉડ્યા. હવે મારી કરતા ડબલ વાળા પાક બસ સમાધાન થઈ ગયું. સીધા ઉપર ગયા છે
સુગ્રીવને કહ્યું, સુગ્રીવ, સાક્ષાત જગતનિયંતા ઈશ્વર આવ્યા, જેને બ્રહ્માંડ પાપીનો સંહાર કરવા માટે અવતાર લીધો ભગવાન છે. સુગ્રીવ દીકરો માર્યો હતો, વાલીથી બીતો રહેવા દે એમ નહોતો, દોઈને ભગવાનના પગમાં પડી, બચાવો પ્રભુ બચાવો. પહેલી શરૂઆત કરી દીધી. સુગ્રીવ એટલે આપણા જેવો જીવ, અને જીવને બસ મોતની બહુ બીક. મને આમ થયું, મને કાંઈ વાંધો નહીં આવે, અરે ભાઈ તમને કાંઈ વાંધો નથી આવવાનો, હું કેમ ચિંતા કરે? આપણે બસ મોતની બહુ. ઘણી વાર ત્યાં ગઈ ને બેન કોઈને દૃષ્ટિમાં કે મારે શરદી નથી બધી કબ આમ તો જાય, વાંધો જ નહીં આવે ને ભાઈ, એને તને પણ વાંધો પડી રહે, ખાટલો છે, જાને જવા દે તો અહીં હું તને માનતા હેરાન થવાનું છે ને. જીવને બસ સગવડતામાં જોઈએ છે અને આનંદ કરવો છે, ભગવાનનું ભજન કરવું જ નથી. હનુમાનજી મહારાજ સુગ્રીવ સાથે મિત્રતા કરાવે છે. સુગ્રીવજી મહારાજ સાથે મિત્રતા કરાવી. મહારાજ આ કોણ છે? સાક્ષાત બ્રહ્મ છે. અને સુગ્રીવ મળ્યો રોવા, પ્રભુ વાલી મારો ભાઈ છે, કે મને રહેવા દે એમ નથી, મને બચાવો. ભગવાને કહ્યું, સુગ્રીવ તું ચિંતા ન કરે, એક જ બાંધી વાલી મારી નાખીશ, જા. હવે પણ સુગ્રીવને ભરોસો ન આવ્યો, વિશ્વાસ ન આવ્યો. સુગ્રીવ આપણા જેવો જીવ છે અને આપણને કોઈ પર વિશ્વાસ નથી. આપણને આપણી વાત ગમે, બાકી કોઈ ભરોસો નથી. સુગ્રીવે કહ્યું, પ્રભુ તમે એમ કહો છો કે એક બાણથી મારી નાખીશ, પણ તમે નહીં મારી શકો તો એ તારે ક્યાં જોવાનું? એ મારે જોવાનું. તમને ખબર છે વાલીને એટલું બધું ભગવાને બળ આપ્યું છે, શક્તિ આપી છે કે તમને પહોંચવા નહીં દે. પણ ભગવાને કીધું તું ચિંતા હો કામ કરે, એ મારવાનું મારી કામ છે, તારી ચિંતા નહીં કરવાની. તમને ખબર છે કે બીજી વાત શું? વાલીને ભગવાનનું વરદાન છે કે કોઈ સામું યુદ્ધ કરવા આવે તો અડધું બળ એને તમારું મળી જાય, તો તમે કેમ મારશો? હવે ઈશ્વર જેને એ વાતો કરે છે એને ભગવાન પર વિશ્વાસ નથી. ભગવાને કીધું કે સુગ્રીવ સાંભળી લે, મારું બધું બળ લઈ દેશે તોય જા, હું વાલીને મારી નાખી. હવે ના મહારાજ, તમને ખબર છે અહીં લાઈનમાં 7 તાર ઉગેલા અને સાથે તાને એક બાંધથી કોઈ બીંધી નાખે એના હાથે મૃત્યુ છે. ભગવાનને થયું કે એમને તો નહીં માને, પૂરી ગેરંટી વગર હા નહીં પાડે. એક બાંધ છોડ્યું અને ભગવાને હાથે તારે બીંધી નાખે. બોલો હવે 7 તાર વીંધ્યા, ત્યાં પગમાં પડી ગયો. બસ અમારે યુદ્ધ નથી કરવું, છોકરીને મારવો નથી, મારે તમારે ભેગું ઉડી આવું. લે ભગવાન ઘડીમાં વૈરાગ આવ્યો, એનું કરવું શું? મારે વાળને મારો કયા બાને? એકદમ વૈરાગ આવી ગયો, બધું છોડી શબ્દ કરીતા જેવું ચરણ સેવકાય, પત્ની છોકરા બધું મૂકી દેવું છે અને તમારી ભેગું ઉડી આવું, તમારી સેવા કરવી. સુગ્રીવ આપણા જેવો જીવ છે અને જીવ વાતો જ કરે, કંઈ કરી ન શકે. તમે જોજો આપણે કથા મળતા હોય ને એટલે ઘણા લોકો વિચાર કરે કે હવે છે ને કાલથી આપણે બધું ઓછું કરી નાખવું, ખાવાનું ઓછું, ઊંઘવાનું ઓછું, અને જેમ બને વહેલું જાગીને માળા ફેરવી, બધા મંદિરમાં દર્શને જવું, અને પછી આપણે કંઈક કથા હોય તો કથામાં નૈવેદ્ય હાજરી આપવી. પણ ક્યાં સુધી મંડપમાં બેઠા હોય ત્યાં સુધી, અહીંથી બહાર નીકળ્યા દીકી નવર્યો છે, આપણે ક્યાં નવર્યા? એને કાંઈ ધંધો નથી, એ તો કીધા કરે, આપણે તો આપણું કામ કરવાનું. બસ જીવનો સ્વભાવ ઘડીકમાં આમ ઘડીકમાં આમ કંઈ નહીં. જીવનો જે સ્વભાવ છે એ દૂધ જેવો છે. દૂધની તપેલી હોય અને એને તમે ચૂલા પર મૂકી હોય અને બહુ તાપ કર્યો અને જો હાંસી હાથમાં ન હોય તો તપેલી પર રવાના થઈ જાય, આખી તપેલી ખાલી થઈ. અને તપેલી લઈને તમે વેઠી મૂકો ત્યાં ઉભરો પાછો ઉતરી જાય. એમ જીવની વ્યાખ્યા એ છે કે કથામાં બેઠા હોય સામે ઉભરો આવે, કાલથી સુધરી જવું છે ને કલાક ભગવાનમાં લાગી જવું છે. હવે અમતા એમ જો આપણે જીવા જેવું રહ્યું નથી, કંઈક કરીએ તો ભગવાન સામું જોવે, કંઈક બેડો પાર કરી દે. પણ એ મંડપમાં હોય છે, જવા બહાર નીકળે બધા હતા એમ આ બધી તાત્કાલિક વૈરાય ને પાછો ઉતરી જાય. એક સરખો લાગે ને એક સરખો ટકે તો કામનું, બાકી તો વાતોથી કંઈ ના થાય. સુગ્રીવ ભગવાનને કહે છે કે વાલી મારો દુશ્મન છે, એક બાણ છોડી સાથે તારે વિંધ્યા, ત્યાં એને વૈરાગ લાગ્યો, મારે તમારી સેવા કરવી છે અને તમારો સેવક થઈ જવું. ભગવાને ભારે કરી, મારે વાલીને મારવો છે
આ માણસ જ્ઞાની થઈ ગયો અને એકદમ વૈરાગ લાગ્યો, કરવું શું? ભગવાને માયાનો પડદો ઉઠાડ્યો, ત્યાં પાછો ઓમને મને બચાવો, મને બચાવો, મને રાવા વાલી મારો ભાઈ નથી, મારો કાળ છે. હવે તું બોલો સાચી વાત છે, જા વાલી યુદ્ધમાં હું ઉભો છું, પ્રભુ જલ્દી આવજો, મોડું ન કરતા. અને જો મોડું કરશો ને તો વાલી મને બહુ દાજ ભર્યો છે, મને રહેવા નહીં દે, પણ તું જા યુદ્ધમાં. ભગવાને કહ્યું ને સુગ્રીવ કિષ્કિંધામાં જઈ ગર્જના કરી, વાલી યુદ્ધ માટે તૈયાર થઈ જા, મારો 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 સુગ્રીવ તૈયાર. અને વાલી ગભરાયો, એકદમ સચ્ચો હાથમાં ગદા લીધી. વાલી પત્ની તારા બહુ સતી છે, એને કહ્યું સ્વામિનાથ તમે આજ જશો નહીં. કેમ? આ સુગ્રીવ અમતો નથી આવ્યો, એને ભગવાનનું પીઠબળ મળ્યું છે, જેના પક્ષમાં રામજી છે, તમને રહેવાથી જતા નહીં. અરે તું જવા દે અહીંથી. કેમ? મેં ભગવાનનું ખરાબ શું કર્યું છે અને સુગ્રીવ સારું કર્યું? બે હરખા. હું વાલી સુગ્રીવ ભગવાન માટે બે સગા થઈએ, મેં ભગવાન ક્યાં ખરાબ કર્યું? મને જવા દો. વાલી ના માન્યો અને એકદમ ગદાડી સ્વર્ગ બની આવ્યો. અહીંથી સુગ્રીવ ભગવાને મોકલ્યો અને વાલી સુગ્રીવ યુદ્ધ ચાલ્યું. બે ભાઈ યુદ્ધ ચાલ્યું. દેખી ચરણ લાગી કદવા, એક બાજુ વાલી સામે સુગ્રીવ, કોની નાના પીટું ભાઈ ભગવાને માન ચડાવ્યું પણ માર્યું નહીં, છોડ્યું નહીં. થોડીક વાર કરે સુગ્રીવ ગભરાઈ ગયો કે ભગવાન નહીં આવે તો હમણાં છટકીને ભાગ્યો. સુગ્રીવ છટકીને ભાગ્યો અને ભગવાનને ચરણે પડી ગયો. ભગવાનને આવું કરાય? કેમ? તમે કે હું આવું છું, તમે આવ્યા તો ને, આ તો સારું થયું ટાઈમ હું ભાગી ગયો, હમણાં મને મારી નાખે. આવું કરાય? કેમ ન આવ્યા તમે? ભગવાને કહું સુગ્રીવ મારું બાણ જો કમ્પ્લીટ છે, પણ હું કેમ કરું, શું છે બતાવો. ભગવાને કીધું એક રૂપ તુમ ભ્રાતા દો, તમે બે એક રૂપ હતા, એમાં કયો સુગ્રીવ ને કયો વાલી મારે ભૂલાઈ ગઈ. અને તને બાણ વાગી ગયો હોય તો એટલે મેં એને માર્યો, બાણ છોડ્યું. ભગવાનની ભૂલ થાય ખરી? ના. પણ ભગવાને વાલીને મોઢે બોલાવવું હતું. ભગવાનને વાલીએ કહ્યું, સુગ્રીવે કીધું પ્રભુ વાલી મારો ભાઈ નથી, મારો કાળ છે, મારો દુશ્મન છે. ભગવાન કે હવે તું બોલ્યો. અત્યાર સુધી તું એમ કહેતો હતો કે વાલી મારો ભાઈ છે, વાલી મારો ભાઈ છે, તો ભાઈબંધના ભાઈને મારવું એ પાપ છે. હવે તું જ કહે છે કે મારો દુશ્મન છે, મારો કાળ, જા હવે એને મારી નાખી. પણ પ્રભુ હવે તમે ન હો તો હવે મને પાછો નહીં આવે. તમે કહો ભલે કે હવે એ તો મને એ ભેગો મારી નાખશે, તમે જો માનું કરશો તો હું પાછો નહીં આવું. ભગવાને એના ગળામાંથી ફૂલનો હાર કાઢ્યો. મેલી કંઠ સુમન કઈ માલા, ગળામાં ફૂલની માળા ભગવાને પહેરી હતી, કાઢી અને સુગુને પહેરાવી. જા આ મારી મારા હાથને પહેરાવું છું, તને કોઈ દુનિયામાં જીતી નહીં શકે. જા યુદ્ધમાં પાછો પેલો બોલો પ્રભુ મોડું ન કરતો, હવે તો આખું શરીર ભાંગી નાખ્યું છે, હવે જો નહીં આવો એક ગદાય મારું નામ પૂરું, જલ્દી આવજો. પુની નાના પીટી ભગવાન રામજીને સુગ્રીવનું સામસામ વિદાય ભગવાન જોઈ રહ્યા છે. હરિમાં વાલી ઉતરે, નીચે ઉતરે, સુગ્રીવ નીચે, વાલી ઉપર. ભગવાને ઘડીક વાર જોયું અને સુગ્રીવ બધો ગભરાટ, હવે નહીં આવે. જ્યાં સુગ્રીવ છટકવા જાય ત્યાં ભગવાને બાણ છોડ્યું અને વાલીને છાતીમાં વાગ્યું અને વાલી નીચે પડ્યો. પડ્યા પછી ઉભો થઈને બોલ્યો, કોણ બાણ મને કોને માર્યું? કીધું મેં માર્યો. મહારાજ મેં સાંભળ્યું છે કે ધર્મ હેતુ અવતારે ગોસાઈ, તમે ધર્મ માટે અવતાર લીધો છો? હા. હું આ પાડો મેં તમારું ખરાબ કર્યું, શું કામ મને માર્યો તમે?
મહારાજ તમારે યુદ્ધ કરવું હતું તો મને કેવું હતું તો તને ખબર પડે કે વાલીમાં કીધું બોલશે જેમ કોઈ શિકારી હંતાન પક્ષીને મારે એમ મને માર્યો. આમાં તમારી બળાઈ ક્યાં કરવાની રહી? મને કેવું તો હતું કે આવું હતું તમને ખબર પડે કે વાલીમાં કેટલું બળ છે. અને મહારાજ હું ને સુગ્રીવ બે ભાઈઓ હતા. કાલે સમાધાન કરી ભેગા બેસી જાય. અમે કીધું સમાધાનમાં આવજો અને સમાધાન કરવું હતું તો બેને બોલાવાય, બેને સમજાવાય, બેને હરખો ન્યાય અપાય. એકને માર્યો ને એકને તાર્યો, આમાં તમે ન્યાય શું કર્યો? ભગવાન ગભરાય કે ભૂલ તો કઈ ઉતાવ તો કરી જ નાખી છે, મારે ખરેખર મરાય નહીં. હવે વાલીએ કહ્યું મને તમને સમાધાન આપો, મને માર્યો શું કામ? ઘડી તો ભગવાનને કઈ હાથમાં ન આવ્યું. શું કેવું? मैं बेरी सुगरीव प्यारा अवधुन कवन नाथ मोहि मारा. महाराज અમે બે ભાઈઓ હતા. કાલે સમાધાન કરીને ભેગા બેસી જાય. મેં તમને કીધું હતું કે તમે વચમાં આવજો અને આવા તો બેને સમજાવવાના હતા. એકને માર્યામાં તમે ન્યાય શું કર્યો? ભગવાને કીધું વાલી તું કહેતો હોત તને અમર બનાવી દઉં. રામ રામ કર્યું હોય અને ઘણા જન્મો યાદ આવે તો ઈશ્વર કદી મળતો નથી. આજે મારી સામે ભગવાન હોય એનું બાણ મને વાગ્યું હોય, આવું ભાષાની મૃત્યુ હોય, ગભરાવું થોડું હોય. મારે સદીવને થવું નથી, મારે અમરે થવું નથી. મને ન્યાય વસ્તુ કામ મને માર્યો. ભગવાને કીધું ભાઈ હવે જે બન્યું તે બરાબર, પણ આનો બદલો હું તને હવે પછીના અવતારમાં આપી જા. આનો બદલો હું આપીશ. ઈ વાલી બન્યો છે પારધી અને ભગવાન બન્યા છે કૃષ્ણ પરમાત્મા. અને પરાશીને પીપળે એ પારધીએ ભગવાનના પગમાં બાળ માર્યું છે. બદલો ભગવાન આવ્યો. ભગવાન રામજીએ સુગ્રીવના ગળામાં હાર પહેરાવ્યો અને આ બાજુ વાલીને બાણ વાગ્યું છે. વાલી તરતા થાય. ભગવાને કહ્યું વાલી તારે કઈ માગવું તો માગી લે, બોલ શું જોઈએ? પ્રભુ તમારું બાણ વાગવાથી મને મુક્તિ તો મળી જશે, પણ મારું એક કામ કરો. મારો દીકરો અંગદ મારી જેવો વિનય છે, વિવેકી છે, હોશિયાર છે, બુદ્ધિશાળી છે, એને તમારો દાસ બનાવો. કારણ કે મેં તો અભિમાનને લઈ અને અભિમાનને કારણે મેં તમને ઓળખ્યા નથી અને મેં તમને સમજી શક્યો નહીં. પણ વાલી એને કહેવાય કે જે પોતાના બાળકોને સંસ્કૃતિના હાથમાં સોંપે, સત્યના હાથમાં સોંપે, ધર્મના હાથમાં સોંપે ને વાલી કહેવાય. હવે એક કામ કરો, એવું તે અંગદને બોલાવ્યો છે અને અંગદને બોલાવી અને અંગદનું બાવડું પકડીને ભગવાનને કહ્યું કે આની જવાબદારી તમને આપું. વાલીને કામ કરતા આવ્યું છે અને મળતા પણ આવ્યું. ભગવાને કહ્યું જા વાલી અંગદને મારો બનાવી મારી ભેગો રાખી જા. બોલ બીજું કાંઈ? બસ પ્રભુ તમારા હાથનું મને પાણી પાઈ દો અને મને તમારું પદ આપી દો. ભગવાને પોતાના હાથમાં જળ લઈ અને વાલીના મોઢામાં જળ મૂક્યું. બોલ ભાઈ રામ. અને રામ બોલતો વાલી પ્રભુના લોકમાં ગયો. જો ભગવાને વાલીને પાણી પાતા વખતે રામ શબ્દ વાપર્યો. ભગવાન પોતે બોલ્યા બોલ વાલી રામ. વાલી આંસુ પડતા હોય રામ રામ બોલે છે અને અંગદ અને ભગવાન રામ ઉભા છે. પ્રભુ આનું ધ્યાન રાખજો. હા ભગવાને કહ્યું વાલી એને મારો બનાવ્યો. યહતનાય મમ સમ વિનય યહતનાય મમ સમ વિનય બલ ધ્યાન પ્રદ પ્રભુ લીજીએ કહી બાર સુર દાસ અંગદ તમારો સેવક બનાવજો, તમારી ભેગો રાખજો. હું તો જાઉં છું પણ જલ્દી તમને હપ્તો જાઉં. વાલીને મળતા આવ્યું છે અને કામ કરતા આવ્યું. પોતે મોક્ષની ગતિને પ્રાપ્ત કરી છે અને એના બાળકને એના પુત્રને ભગવાનનો સેવક બનાવ્યો. આ ત્યારથી વાલીએ એનું બાવડું એના પુત્રનો હાથ ભગવાન હાથમાં સોંપ્યો. ત્યારથી વાલીને પિતા તરીકે વાલી કહેવામાં આવે છે. અને ત્યારથી આપણો રજિસ્ટરમાં વાલીની સહી ત્યાંથી લાગી. પેલા બાપાની સહી કરતા, પપ્પાની તો પછી આવી, બાપાની સહી આવે. પણ વાલીએ એના પુત્રને
સત્યના હાથમાં સોંપ્યો, ઈશ્વરના હાથમાં સોંપ્યો, સંસ્કૃતિના હાથમાં સોંપ્યો. પછી વાલીની સહી થઈ. વાલીએ પોતાના પુત્રને ભગવાનના હાથમાં સોંપ્યો. ભગવાને જવાબદારી લીધી અને વાલીને ભગવાનની જળપાન કરાયું. રામ રામ બોલતો ભગવાનના ધામમાં ગયો છે. અને તુલસી લખે છે કે આ બધું ભગવાનની કથા આગળ ચાલે છે. વાલી એના લોકમાં ગયો છે અને સુગ્રીવને લઈ અને ભગવાન હવે નીચે આવે છે. અને સુગ્રીવના એ રાજા એ કૃષ્ણની ગાડી ખાલી પડી છે એટલે ભગવાને જળ મંગાવ્યું, પૂજા પર મંગાવ્યો અને કૃષ્ણના નગરના લોકોને બોલાવી સૂચના આપી કે આ ગાદી ખાલી ન રહેવા જાય, તમે સુગ્રીવની ગાદી સોંપી દો અને અંગદજીને એનો સેવક બનાવો. એ પૂજા પર મંગાવ્યો છે અને ભગવાનના કહેવા મુજબ લોકોએ ત્યાં આવી અને અંગદજીને સુગ્રીવને ગાદી આપી અને રાજા બનાવ્યો છે અને ખાલીપુત્ર અંગદને એનો મંત્રી બનાવ્યો છે. આવી રીતે કહ્યું છે ને હવે ભગવાને કહ્યું સુગ્રીવ તારું કામ મેં કરી આપ્યું છે, હવે તું મારા કામ માટે તૈયાર હતા. સુગ્રીવે કીધું પ્રભુ હું જાઉં છું અને થોડા સમયમાં આવું. સુગ્રીવ ગયો છે અને ભગવાનના કાર્ય માટે સદાગ થશે. એ કથા આવતીકાલ સવારે 9 કલાકે સુગ્રીવ પાછું ભગવાન સાથે કામ કરશે. પછી ભગવાન સુગ્રીવને મળવા દેશે અને ભગવાન આગળ જે કહી એ કથા આવતીકાલ સવારે કહીશું. સવારમાં આપણે કાલે ગુરુ પુષામૃત છે, બધા યજ્ઞમાં બેસવાનું છે. પછી કાલે આપણે આમ તો વાત થઈ ગઈ છે કે આવતી સાલનું પણ આનું આ મુહૂર્ત આપણે ચૈત્ર સુધી બીજે અને રામનામની બોલતી પૂર્ણાવતી એ મુહૂર્તની તારીખ કાલે આપણે લખવાની છે. આના વક્તા અને આની આ જગ્યા અને આનું આ માયક અને આની આ કથા એ પછી આવતે વર્ષે આપણે બધાએ ભગવાન હારા જેવા લાગે અને આમના અવિચલ રહીએ તો ઠીક છે ને કદાચ વયા જઈએ તો હરી ઈચ્છા બળવાનું. તો આ કાલે બધો સમય આપણો થશે તો કાલે પાછા આપણે સવારે 9 વાગે મળશું. પહેલાં આપણે યજ્ઞ કરશું, પછી આ બધી મૂર્તિ વાત કરશું અને પછી હવન બનો કરી અને 10:30 થી 11ના ગાળામાં બરાબર ને કથા શરૂ થશે. થોડું મોડું થશે પણ યજ્ઞના દર્શન કરવા આવજો. વહેલા 9 વાગે આવી જજો. કંઈ થાય તો હું બેઠો, તમને ભૂખ લાગે તો ખાવાનું મળશે અહીંયા. એટલે આમ બધા આવવાનું છે, ખાસ હાજરી આપવાની છે અને કાલે મુહૂર્ત આપણે લખવાનું છે. પછી ફળ તો આપણે હોય કે ન હોય પણ મને તો મુહૂર્ત લખાવી પછી જે દેખા જાય ભગવાનની ઈચ્છા છે. ક્યારેક ક્યારેક આવો યોગ આવે છે, દર વખતે નથી આવતો અને યોગ આવતો હોય પણ છે દર વખતે, પણ આવો રીતે પરિપૂર્ણ હોતો નથી. તો કાલે રવિવાર, એક તો રામનવમ અને રવિ પુષ્પ યોગ. આ યોગ હોવાથી મંદિર તરફથી લઘુરુદ્રનું આયોજન કરેલ છે. તો દરેકને બેસવા માટે મોડામાં મોડો 5:30 આવી જવાનું. કોઈની વાટ જોવામાં આવશે નહીં. પૂજા શરૂ થઈ જશે 5:30. પૂજામાં જેને લાભ લેવો હોય તે સવારે 5:30 કલાકે હાજર થઈ જવું. આ યોગ વારંવાર આવતો નથી. આ યોગ અને યજ્ઞમાં બેસવા માટે યોગના પ્રતાપે 1000 ગણું પુણ્ય મળે છે. 1 ગણું નહીં, 1000 ગણું પુણ્ય મળે છે. તો દરેક ભાઈઓ બહેનોને ફરજિયાત પૂજામાં બેસવું તેવું શ્રી ઘોરી ખોડિયાર મંદિર ટ્રસ્ટ તરફથી ભાવભર્યું આમંત્રણ છે. સવારે 5:30 રામનામને દિવસે લઘુરુદ્ર શરૂ થાય છે. તે 9 વાગ્યા સુધી રહેશે. પછી એ પૂરું થાય લઘુરુદ્રને પૂજન આપણું. પછી આપણે દર વર્ષનું જેમ આપણે મુહૂર્ત લેવી છે એમ 9 થી 9:30 કલાક મુહૂર્ત આપણે લેવાનું છે. મુહૂર્ત પૂરું થાય પછી ટાઈમ હશે એ પ્રમાણે હરેશભાઈ રામકથા શરૂ કરશે 10 થી 12:30 કલાકે. હવે કાલે રવિ પુષ્પ યોગ છે અને આવો ક્યારેક જ આવતો હોય છે. તો રામચરિત્ર માનસ જ્ઞાનગંગાની સાથે આપણે લઘુરુદ્રનું આયોજન કર્યું છે. તેમજ સાથે બ્લડ કેમ્પય પણ છે. તો રવિ પુષ્પ યોગમાં જેટલા ભાઈઓ બહેનો બ્લડ આપણે આપી શકીએ એવી હોય આપણી ઈચ્છા તો આપણે આપીએ તો એક મહાદાન જ છે. કારણ કે એક જણો બ્લડ આપે ને તો એનાથી 3 જણની જિંદગી બચતી હોય છે. એટલે આપણે એનો પણ લાભ લઈએ. અને બીજું, કાલે જે આખો પ્રોગ્રામ શિડ્યુલ બનાવ્યો છે, સમય, રામકથા આયોજન, લઘુરુદ્ર આયોજન, એમાં બધાનો સાથ અને સહકાર જોશે, નાના બાળકોથી માંડીને વડીલો સુધી બધાનો. તો અમને આશા છે કે આપ તમામનો અમને સાથ ને સહકાર મળી રહેશે.
શાંતિથી આપણે આયોજન કર્યું છે એ કાર્યક્રમ આપણે સંપન્ન કરી શકીએ. બીજું, કાલ રામનવમીના દિવસે ફરાળનું આયોજન હોય છે અને આપણું રૂટિનમાં બપોરનું જે જમણવારનું હોય છે એ હોય છે. તો એમાં કાલમાં અમારી પાસે 91 રસોઈની યાદી આવી હતી, પણ અમને એમ વિચાર હતો કે અમારે 108 જેવી કરવી છે. તો ખાલી વાત મૂકીને તો ઘોરી ખોડિયાર મંદિરના પરિસરમાંથી શ્રાવક ભાઈઓને બધાથી ફટાફટ તો 113 રસોઈ થઈ ગઈ. એટલે 22 થી 23 રસોઈનો અમને પ્રતિસાદ મળ્યો. એ જોઈને અમને પણ ખૂબ આનંદ થયો કે નાના બધાને બધી એ જ ભાવ પ્રેમ ભાવ અમારો છે. સામેથી કે લખો. પછી અમે કીધું કે જેટલી યોગ્ય હતી એટલે બધી વહેલા આવી લીધી અમે રસોઈ. તો 113 રસોઈ થઈ છે. અને આજની પ્રસાદીની અંદર 100 રૂપિયા તુલસીભાઈ રાઘવભાઈ, 100 રૂપિયા શ્રી કુબેર એન્ટરપ્રાઇઝ અને 220 સૌ જમનાબેન રામજીભાઈ. मंगलम भगवान विष्णु मंगलम गुरुध्वज मंगलम अम्बिकाज मंगलाय तनोहरि सर्वमंगल मंगले शिवे सर्वासाधिके शरणे त्र्यंबके गौरी नारायण नमस्ते यानि कानिच पापानि जन्मांतर कृतानि समायन सन्तु प्रदक्षिणां पदे पदे राम 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 हरे राम
રામ 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 સીતા 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 રામ 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 હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા 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 રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 સીતા હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ